નર્મદેશ્વર મહાદેવ મંદિર, રણોલી, વડોદરા, ગુજરાત। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વડોદરા જિલ્લામાં રણોલી ગામમાં આવેલા એવા 500 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા સૌથી પ્રાચીન એવા નર્મદેશ્વર મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ। આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે। મંદિરમાં પ્રવેશતા જ આપ એવું સુંદર હરિયાળું ગાર્ડન, બગીચો, આસપાસનું વાતાવરણ જોઈ શકો છો। અને મંદિરમાં પ્રવેશતા જ આપ મંદિરની છત પર એક વિશાળ શિવલિંગ તેમજ છતની ચારે બાજુ એવા નાના નાના શિવલિંગ અને આજુબાજુ એકદમ સુંદર રણિયામણું વિશાળ ગાર્ડન જોઈ આપનું મન પ્રફુલ્લિત થઈ જાય છે। મંદિરનું બાંધકામ, કોતરકામ પણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલ છે। આ મંદિરનું પ્રાંગણ ખૂબ જ મોટા વિસ્તારમાં છે અને અહીં એકદમ શાંતિનો અનુભવ થાય છે। મંદિરમાં પ્રવેશતા આપ એક સુંદર નંદી મહારાજની પ્રતિમા જોઈ શકો છો। ચાલો આપણે મંદિરમાં પ્રથમ આવેલા શ્રી ગણપતિજીના દર્શન કરીએ। બાજુમાં એક ગેટ છે જ્યાંથી આપ વૃંદાવન ગાર્ડન જઈ શકો છો। આ ગેટની બાજુમાં આ મંદિરનો ઇતિહાસ અંકિત કરવામાં આવેલો છે, જે આપ વાંચી શકો છો। ચાલો આપણે માં અંબિકા ભવાનીના દર્શન અહીંયા રાધા કૃષ્ણજીની સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। આપણે હવે મુખ્ય શ્રી નર્મદેશ્વર મહાદેવ શિવલિંગજીના દર્શન કરીશું। અહીંયા મંદિર દિવાલ પર એવા સુંદર સુવાક્યો, ઉપદેશો અંકિત કરવામાં આવેલા છે। હવે આપણે વૃંદાવન ગાર્ડન તરફ જઈ રહ્યા છીએ। આ મંદિરનો પાછળનો ભાગ છે। પાછળના ભાગે પણ એક જૂનું વિશાળ વડનું ઝાડ દેખાઈ રહ્યું છે। મંદિર પણ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે। અહીંયા પક્ષીઓને દાણા માટેની વ્યવસ્થા, પાણી માટેની વ્યવસ્થા તેમજ નાના બાળકો માટે એવા રમતગમતના સાધનો પણ મૂકવામાં આવેલ છે। અહીંનું ગાર્ડન એટલું સુંદર અને રણિયામણું લાગે છે। આ છે આશીર્વાદ કુટીર। મંદિરની આસપાસનો વિસ્તાર ખૂબ જ સુંદર હોય આપ અહીં બેસી એક શાંત ચિત્તે ભગવાનનું નામ રટી શકો છો। જય મહાદેવ। નવા વિડીયો સાથે ફરી મળીશું।